મુકુંદ પટેલે એક નવી ફિલ્મની જાહેરાત કરી. મુકુંદ પટેલનું નવું સાહસ દીકરો મારો લાડકવાયો, જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી, હિતેન કુમાર પ્રથમવાર ઉપરાંત રૂમા માણેક અને સફળ કલાકારોને અજીત ઝાલાના ડિરેક્શનમાં તૈયાર કર્યા. પરંતુ ફિલ્મ જ્યારે બની ત્યારે જોયું તો ના એમાં કોઈ સંવાદ રહ્યા હતા કે ના મૂળ કથા રહી હતી. સ્ટાર લોકોની દાદાગીરીનું પરિણામ મુકુંદ પટેલ અને અજીત ઝાલા ભોગવી ચૂક્યા હતા. નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને ફરી આવી ગઈ છું કેશવ રાઠોડની જિંદગીના કેટલાક અજાણ્યા કિસ્સાઓ આપની સાથે શેર કરવા. તો મિત્રો, આ પહેલા આપે કેશવ રાઠોડ પર બનેલા અમારા વિડીયોઝ ના જોયા હોય તો જોઈ લેશો. જો આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. છતાં પણ એક વાત બની, એ ફિલ્મમાં મુકુંદ પટેલ એક સંગીતકારને ચાન્સ આપ્યો અને જેની સાથે કેશવ રાઠોડની યુવા જોડી બની ગઈ, જે આજ સુધી અખંડ છે. તે શ્રી સમીર રાવલ, જાણકાર, સ્વરકાર, અરેન્જર, રેકોર્ડિસ્ટ ઉપરાંત એક ઉમદા માણસ, હંમેશા નવા પ્રયોગો કરવાની ધગશ રાખનાર, નવા કલાકારોને પ્રોત્સાહિત કરનાર સમીર રાવલની સરખામણી કેશવ રાઠોડ ગુજરાતના AR રહેમાન તરીકે કરે છે. કારણ હંમેશા કંઈક નવું આપવાની કોશિશ કરવી એ કંઈ ખેલ નથી. જે કામ શરૂ કર્યું પછી તો બંને 25 જેટલા ચિત્રો સાથે કર્યા હશે. પરંતુ દીકરો મારો લાડકવાયોની નિષ્ફળતા પછી પણ અજીત ઝાલાએ ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતાને લઈ ઓહો કેટલો સારો મારો વર શરૂ કરી, જેનું ગીત એમને બહુ જ ગમે છે. આ જીવન સપનાનું છે ખેતર, સપના વાવો, સપના ઉગે, કરો સપનાનું વાવેતર. જીઓ સમીર રાવલ, પરંતુ ફિલ્મ જોયા પછી ફરી કેશવ રાઠોડ નિરાશ થયા. ઉમદા કલાકારોએ પોતાના અહમને પોષવા મનમાન્યા ફેર ડિરેક્ટર પાસે કરાવ્યા હતા અને ફિલ્મની વાટ લગાડી દીધી હતી. પરંતુ અજીત ઝાલા ઘોર નિરાશામાંથી સફળતાની સીડી ગોતી રહ્યા હતા અને એને પોતે નિર્માતા બને ફિલ્મ શરૂ કરી. ગોર માનો વર કેસરિયો, એ એની મોટી ભૂલ હતી. એનું પરિણામ શું આવ્યું એની ચર્ચા અહીં અસ્થાને છે. કારણ કે ત્યારે પણ તકસાધુ વિતરકો, ફાઇનાન્સરો હતા જે ટાપીને બેઠા હતા કે આ લાડવો એના હાથમાં આવી જાય. પરંતુ ફિલ્મ અડધે જ બંધ પડી ગઈ. એ પછી વિશ્વકર્મા ફિલ્મના ગીતો કેશવ રાઠોડે લખ્યા, જેના ડિરેક્ટર હતા વિનોદ પરમાર. રાજરતનના 2 ગીતો લખ્યા, જેના નિર્દેશક હતા ડેની, આજના ક્રિએટિવ યુવાન નિર્દેશક અમરકુમાર સોલંકી. જેની સાથે કેશવ રાઠોડે પાંદડું લીલુંને રંગરાતો ફિલ્મ માટે પણ ગીતો લખ્યા. મહેન્દ્ર બોહરાની હોરર ફિલ્મ લોહીતરસી ડાકણ લખી, પરંતુ હાલત હવા ત્યાં મારતા હરણ જેવી હતી, જે સફળતાના મૃગજળ પાછળ દોટ મૂકી રહી હતી. ફરી એકવાર એમના પ્રિય મિત્ર મુકુંદ પટેલ અને રાકેશ નહાટા એક સુંદર વાર્તા લઈને આવ્યા, મહેંદી રંગ લાગ્યો. એ ફિલ્મ માટે જમાનામાં હિન્દીના મશહૂર સંગીતકાર જે આનંદ મિલિંદ સાથે વાત થઈ. કેશવ રાઠોડ આનંદ મિલિંદના પિતાજી, જે એક જમાનાના મશહૂર સંગીતકાર હતા ચિત્રગુપ્ત, જેનું ગીત આજે પણ લોકો ગાય છે. ચલ ઉડ જા રે પંછી કે અપના દેશ હુઆ બેગાના, એ ચિત્રગુપ્ત સાથે કામ કરી ચૂક્યા હતા. કેશવ રાઠોડની પ્રથમ હિન્દી ફિલ્મ ઘરદ્વારના એ જ સંગીતકાર હતા અને સંગીતકાર અંજાન સમીર, જે આજના ટોપ ગીતકારના પિતા હતા. કેશવ રાઠોડનું બીજું હિન્દી ચિત્રપટ માં બેટીમાં આનંદ મિલિંદને બ્રેક મળેલો. ખેર, મહેંદી રંગ લાગ્યો બન્યું, હિટ થયું, પણ એમાં મુકુંદ પટેલનું નામ નહોતું. કારણ તો એ લોકો જ જાણે. ત્યારે અચાનક એક દિવસ મિત્ર અમૃત બારોટ, લક્ષ્મીરાજ કાઠિયાવાડી હોટલ વડોદરાના માલિક, તેઓ શૈલેન્દ્ર ઠાકોરને લઈને એક ફિલ્મની યોજના બનાવી રહ્યા હતા, દીકરી સીધાવો સાસરીએ. એમાં પણ કોઈ નવા જ સંગીતકાર હતા. હિરોઈન માટે એ લોકો છોકરી ગોતી રહ્યા હતા અને કેશવ રાઠોડને વાગી પ્રેમ કટારી વાળી રાજશ્રી યાદ આવી. એનો સંપર્ક કર્યો અને પછી એની પાસે ફિલ્મોની લાઈન લાગી ગઈ.
મિત્રો, કેશવ રાઠોડ વિશેનો અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. સાથે જ આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો ત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.